1,500 વર્ષ પહેલા કચ્છની ધરતી પર માતા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હતા, પરંતુ એક નાનકડી ભૂલને કારણે કચ્છની ધણિયાણી માતા આશાપુરાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. આખરે શું હતી એ ભૂલ, જેના કારણે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું? માતાના મઢ સાથે જોડાયેલી કહાની શું છે? આવો જાણીએ આ વિડીયોમાં. કચ્છના લખપત તાલુકામાં માતાનો મઢ આવેલો છે અને અહીં બિરાજે છે માતા આશાપુરા. કહેવાય છે કે અહીંયા માતા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હતા. આશાપુરા માતાના પ્રાગટ્ય સાથે એક કહાની જોડાયેલી છે. 1,500 વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો એક જૈન વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. ફરતો આ વાણિયો કચ્છની એ જગ્યા પર પહોંચે છે જ્યાં હાલમાં આશાપુરા માતા બિરાજમાન છે. આસો મહિનાની નવરાત્રિ ચાલતી હતી, તેથી વેપારી દેવચંદ આ જગ્યાએ માતાની સ્થાપના કરીને સાંજ સવાર માતાની આરાધના કરવા લાગ્યો. દેવચંદ વાણિયો વ્યાપાર ધંધાની સાથે સાથે ભક્તિભાવથી માતાજીની આરાધના કરે છે. માતાજી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈને પ્રસન્ન થયા. દેવચંદ વાણિયાને સ્વપ્નમાં દર્શન આપીને માતાજીએ કહ્યું, દીકરા, હું તારા ભક્તિભાવથી પ્રસન્ન થઈ છું. તું જે જગ્યા પર મારી પૂજા કરે છે ત્યાં મારું મંદિર બનાવજે. પણ હા, એક વાતનું ધ્યાન રાખજે, મંદિર બની ગયા બાદ 6 મહિના સુધી મંદિરના દરવાજા ઉઘાડતો નહીં. સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં વ્યાપારી દેવચંદ ખુશ થઈ ગયો અને માતાજીના કહેવા પ્રમાણે તે આ સ્થાન પર મંદિર બનાવે છે. તે મંદિરના દ્વાર પાસે બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યો, જેથી કોઈ પણ મંદિરના દ્વાર ન ખોલે. ધીમે ધીમે 5 મહિનાનો સમય વીતી ગયો અને એક સાંજે મંદિરમાંથી ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાવા લાગ્યો. આ અવાજ સાંભળીને દેવચંદ વેપારી પોતાની આતુરતાને રોકી શક્યો નહીં અને દરવાજા ખોલી નાખ્યા. મંદિરમાં પ્રવેશ કરતા જ દેવચંદ શેઠને અલૌકિક અહેસાસ થવા લાગ્યો. પણ જ્યારે માતાની મૂર્તિ સામે જોયું તો શું હતું? માતાની મૂર્તિ માત્ર ઘૂંટણ સુધી જ બહાર આવી હતી, એટલે કે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું હતું. દેવચંદ વાણિયાને સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી અને તેણે તુરંત માતાજીના પગમાં પડીને માફી માંગી. માતાજીએ કહ્યું કે તારી ઉતાવળના લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું, પણ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. બોલ, તારી શું ઈચ્છા છે? વેપારી દેવચંદ માતા પાસે પુત્ર પ્રાપ્તિની માંગણી કરે છે. માતાજીએ તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા. માતાજીએ તેની આશા પૂરી કરી અને દેવચંદ વેપારીના ઘરે પારણું બંધાયું. આમ ભક્તની આશા પૂરી કરતા હોવાથી માતા આશાપુરી તરીકે ઓળખાયા. આશાપુરી માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે, 7 આંખોવાળી છે અને તેનું શરીર અડધું જ છે. માતા આશાપુરીનું સ્થાનક સમગ્ર ગુજરાતમાં માતાના મઢ તરીકે ઓળખાય છે. દોસ્તો, 1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું, પરંતુ 5 જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્ભાજીએ આ મંદિરનું ફરીથી બાંધકામ કરાવ્યું. 2001માં આવેલા ભૂકંપ દરમિયાન ફરી એકવાર આ મંદિરને નુકસાન થયું, પણ થોડા જ સમયમાં ફરીથી મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. દર વર્ષે હજારો ભક્તો આશાપુરા માતાના દર્શન કરવા આવે છે. કોમેન્ટમાં જય આશાપુરા માં લખો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.